નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. તો મિત્રો, હું આજે જે વિડીયો તમારી માટે લાવ્યો છું એ સ્પેશિયલી વર્કિંગ પ્રોફેશનલ કોર્સના રિગાર્ડિંગ છે, જેની અપડેટ એસીપીસી દ્વારા 31 મેના રોજ ઓલરેડી આપી દેવામાં આવેલી હતી. જે અપડેટ્સમાં આપણે જોઈએ તો ઇન્સ્ટ્રક્શન ફોર એડમિશન ઇન વર્કિંગ પ્રોફેશનલ, તો એ શું છે એ આપણે ડિસ્કસ કરીશું. સાથે સાથે એપ્લિકેશન ફોર્મ જે આ એપ્લિકેશન ફોર્મ છે એનું ફિલઅપ કઈ રીતે કરવું એ પણ આપણે જોઈશું. ત્યાર પછી એડવર્ટાઇઝમેન્ટ ફોર એડમિશન ઇન વર્કિંગ પ્રોફેશનલ એ કંઈક આ પ્રકારે છે એ પણ આપણે ડિસ્કસ કરીશું. સાથે સાથે પ્રોવિઝનલ લિસ્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ફોર વર્કિંગ પ્રોફેશનલ એ કંઈક આ પ્રકારે છે એ પણ આપણે ડિસ્કસ કરીશું કે ભાઈ સ્પેશિયલી વર્કિંગ પ્રોફેશનલ માટે કઈ કઈ ગવર્મેન્ટ કોલેજ છે, એની ફીસ કેટલી છે, જો પ્રાઇવેટ કોલેજ છે તો એની ફીસ કેટલી છે. ઠીક છે, તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ એ પહેલા જો તમે મારી આ યુટ્યુબ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી. તો ચલો મિત્રો વિડીયોમાં આપણે આગળ વધીએ. તો મિત્રો આપણે સૌથી પહેલા જે છે એ જે એડવર્ટાઇઝમેન્ટ છે એ આપણે થોડું ડિસ્કસ કરી લઈએ. જેમ કે તમને ખબર છે આ વર્કિંગ પ્રોફેશનલ એસીપીસીના અંડરમાં આવે છે આ કોર્સ, બરાબર. તો એડમિશન જો તમારે લેવું હોય તો તમારે વર્કિંગ પ્રોફેશનલમાં કેવું છે કે તમારે ઓફલાઈન એડમિશન લેવું પડે છે. અને વર્કિંગ પ્રોફેશનલ કોર્સની વાત કરીએ તો મને આમાં એક વસ્તુ બહુ ગમે છે, એ છે કે હવે અત્યારે જેમ તમને ખબર છે કે ભાઈ ડિપ્લોમાથી જો તમારે ડિગ્રીમાં જવું હોય ને તો તમારે ડીડી સેટ કરીને એક્ઝામ આપવી પડે, બરાબર. તો જો તમારે વર્કિંગ પ્રોફેશનલમાં એડમિશન લેવું હોય તો ડીડી સેટ વીડી સેટ બધી કઈ એક્ઝામ આપવાની જરૂરત જ નહીં, ડાયરેક્ટ તમને ત્રીજા સેમિસ્ટરમાં ડાયરેક્ટ સીધો પ્રવેશ મળે છે. અને બીજી વસ્તુ મને આની ગમે છે કે વર્કિંગ પ્રોફેશનલ આ જે કોર્સ છે એનો સિલેબસ જે કોઈ રેગ્યુલર સ્ટુડન્ટ જે છે એ બીઈ બીટેકની ડિગ્રી લે છે તો એના કરતાં આ વર્કિંગ પ્રોફેશનલનો જે સિલેબસ છે એ બહુ ઇઝી હોય છે, બરાબર. તો આ બે વસ્તુ મને વર્કિંગ પ્રોફેશનલની ગમે છે, બરાબર. તો આમાં અગર આપણે નોટિફિકેશનની વાત કરીએ તો શૈક્ષણિક વર્ષ 2025-26માં પ્રવેશ પાત્રતા ધરાવતા ડિપ્લોમા એન્જિનિયરિંગ વર્ગ પછી વર્કિંગ પ્રોફેશનલની ડિગ્રી એટલે કે ત્રીજા સેમિસ્ટરમાં આપણને ખબર છે મિત્રો જો તમારે ડિપ્લોમા કર્યું હોય, બરાબર, તો તમને ખબર છે મિત્રો ડાયરેક્ટ તમને ત્રીજા સેમિસ્ટરમાં તમને એડમિશન મળે છે, બરાબર. તો વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે પ્રવેશ 2025-26 દરમિયાન ઓફલાઈન પ્રવેશ કાર્યવાહી કરવાનું નક્કી કરેલ છે, બરાબર. તો આ મેઇનલી વર્કિંગ પ્રોફેશનલનો જે એડમિશન હોય છે ઓફલાઈન હોય છે, બરાબર. જેની કાર્યવાહી શરૂ કરેલ છે એટલે કે ઓલરેડી મેં જેમ તમને વાત કીધી કે 31/5થી આના રિગાર્ડિંગ બધી પ્રોસેસ ચાલુ થઈ ગઈ હતી, બરાબર. તો પછી માર્ગદર્શન માટે સમિતિના વેબસાઇટ ઉપર તમે જોઈ શકો છો, બરાબર. કાં તો પછી તમને અગર કોઈ તકલીફ હોય તો તમે આ નંબર ઉપર પણ કોલ કરી શકો છો અને ઇન્ક્વાયરી કરી શકો છો. પ્રવેશની યોગ્યતા એટલે કે એડમિશન માટે કોણ કોણ એલિજિબલ છે તો એઆઈસીટીના ધારા ધોરણ અને માર્ગદર્શિકા અનુસાર ડિપ્લોમા એન્જિનિયરિંગ પરીક્ષામાં 45%, આ જે જનરલ કેટેગરી વાળા છે ને તો એમને માટે 45% તો મિનિમમ જોઈએ. હવે 45% જો તમારે જાણવું હોય, બરાબર, કેમ કે તમને ખબર છે કે ડિપ્લોમામાં કેવું છે કે આપણને સીજીપીએ આપણને આવતા હોય છે, બરાબર. તો તમને ડિપ્લોમાના સેમિસ્ટર 6ના જે સીજીપીએ હોય, બરાબર, તો એ સીજીપીએ ને -0.5 કરીને મલ્ટીપ્લાય બાય 10 કરશો તો તમને પર્સન્ટેજની વેલ્યુ મળી જશે, બરાબર. હજી એકવાર બોલું છું, જે તમારા સીજીપીએ હોય એને 0.5 વડે માઇનસ કરવાના અને મલ્ટીપ્લાય બાય 10 વડે ગુણવું તો તમારે જે પર્સન્ટેજ આવશે એ તમારે પર્સન્ટેજ આવી ગયા, બરાબર. તો અને બીજા અનામત એટલે કે એસસી એસટી માટેના 40% હોય છે, બરાબર. કાં તો પછી તેના કરતાં વધારે તો તમે એલિજિબલ છો ડિગ્રી માટેના આ વર્કિંગ પ્રોફેશનલ કોર્સમાં ઇન્ટેક થવા માટે, બરાબર. તો એનો માટેની જરૂરી ગાઈડલાઈન, એપ્લિકેશન ફોર્મ, પ્રવેશ પરીક્ષામાં સામેલ સંસ્થાઓ વગેરેની માહિતીની વેબસાઇટ આ છે. બટ ડોન્ટ વરી, આજે આ વિડીયોમાં આપણે ગાઈડલાઈન જોઈ લઈશું, એપ્લિકેશન ફોર્મ કઈ રીતે ભરવું, એપ્લિકેશન ફોર્મ શું છે, બરાબર, કઈ રીતે ભરવું, પ્રવેશ માટેની સંસ્થાઓ જેમ મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે ગવર્મેન્ટ માટે વર્કિંગ પ્રોફેશનલ કોર્સિસ કઈ કઈ કોલેજ છે અને પછી પ્રાઇવેટ કોલેજ કઈ કઈ છે વર્કિંગ પ્રોફેશનલ માટે, ઠીક છે. તો મિત્રો આ વિડીયો તમને ડેફિનેટલી હેલ્પફુલ રહેશે. વિડીયોને અંત સુધી તમે જોતા રહો. જો તમે મારી આ યુટ્યુબ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ પણ કરી લેવા વિનંતી, બરાબર. તો પછી આગળ આપણે જોવા જઈએ તો બરાબર, એટલે કે આ એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ લઈ તેમાં જરૂરી માહિતી ભરીને અરજીપત્રકમાં દર્શાવ્યા અનુસાર જરૂરી પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ જોડી નીચે દર્શાવેલ સરનામા ઉપર તારીખ 1/6 થી લઈને તારીખ 30/6 દરમિયાન રજાના દિવસો સિવાય ટપાલ, કુરિયર કે પછી રૂબરૂ જમા કરવાના રહેશે. એટલે કે જુઓ, તમારે સૌથી પહેલા એક વસ્તુ ખબર પડી ગઈ કે કોઈ એક એપ્લિકેશન ફોર્મ છે, બરાબર, જે મારી જોડે છે આ વાળું, બરાબર. તો આ એપ્લિકેશન ફોર્મની તમારે પ્રિન્ટ નીકાળી લેવાની છે. ડોન્ટ વરી મિત્રો, હું તમને આગળ આ બધી એપ્લિકેશન ફોર્મ શું છે, પછી આ બીજું ફોર્મ છે એ કઈ રીતે ભરવાનું એ હું તમને કહું જ છું આ વિડીયોમાં, બસ. પછી બીજું શું છે કે ભાઈ તમને ઝેરોક્સ લેવાની છે. હવે શેની ઝેરોક્સ લેવાની છે તો એ પણ હું તમને કહું છું, બરાબર. અને 1 તારીખથી લઈને 30 જૂન સુધી, બરાબર, 1 જૂનથી લઈને 30 જૂન સુધી તમારે એસીપીસીમાં મોકલવાનું રહેશે. તમે ટપાલ કરી શકો છો, કુરિયર બી કરી શકો છો કે પછી રૂબરૂ પણ જમા કરી શકો છો. પછી મારું એવું માનવું રહેશે કે જો તમે રૂબરૂ જમા કરાવશો ને એ વધારે સારું રહેશે, બરાબર. પછી ઓફલાઈન કાઉન્સેલિંગ દરમિયાન ઉમેદવારે તેના અસલ પ્રમાણપત્રો ફરજિયાતપણે ચકાસણી માટે પ્રસ્તુત કરવાના રહેશે. હવે જો ઓફલાઈન આ એડમિશન થાય છે, બરાબર, જે મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું કે વર્કિંગ પ્રોફેશનલ માટે ઓફલાઈન એડમિશન થાય છે, તો એની માટે ક્યારે બોલાવવામાં આવશે તો અહીંયા આગળ જે ડેટ મેન્શન કરેલી છે એ છે 16 જુલાઈના રોજ સવારે 11 વાગે એસીપીસી અમદાવાદ ખાતે આનું ઓફલાઈન એડમિશન થાય છે, બરાબર. તો આગળ આપણે જોઈએ તો આમાં એક વસ્તુ યાદ રાખજો કે 16 જુલાઈએ જો તમને આ એસીપીસી દ્વારા બોલાવવામાં આવે છે ને તો ત્યારે તમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારી સાથે રાખજો, બરાબર. પછી શું કહે છે કે ભાઈ
ઓફલાઈન કાઉન્સેલિંગ દરમિયાન ઉમેદવારે તેના અસલ પ્રમાણપત્રો ફરજિયાતપણે ચકાસણી માટે પ્રસ્તુત કરવાના રહેશે, અન્યથા તેમનું નામ પ્રવેશ યાદીમાંથી કમી કરવામાં આવશે. પ્રવેશ અરજી જમા કરાવ્યા બાદ આગળના કાર્યક્રમ જેવા કે મેરિટ અને ઓફલાઈન કાઉન્સેલિંગ તેમજ પ્રવેશ યોગ્યતા, પ્રવેશ માટે ઉપલબ્ધ સંસ્થા તેમજ બેઠકો માટેની વિવિધ સમિતિની વેબસાઇટ આ વાળી છે, બરાબર, જેમાં આપણે આ જ વિડીયોમાં ડિસ્કસ કરીશું કે કઈ કઈ કોલેજો છે, બરાબર. તો જાહેર કરવામાં આવશે, જેથી લાગુ પડતા ઉમેદવારોએ નોંધ લેવી, બરાબર. આ બધું વસ્તુ અહીંયા મેન્શન કરેલું છે. અરજીનું સરનામું આ વાળું છે કે જો તમારે અગર તમે બહુ દૂર રહેતા હો, બરાબર, તો તમે ટપાલ પણ કરી શકો છો, પરંતુ મારું એવું પર્સનલ તમને સજેશન રહેશે કે જો તમે રૂબરૂ અગર એલડી એન્જિનિયરિંગ કોલેજમાં એટલે કે એસીપીસી બિલ્ડિંગમાં જો તમે આવશો રૂમ નંબર 111માં વર્કિંગ પ્રોફેશનલ એડમિશન માટે, તો ખૂબ સરસ રહેશે, બરાબર. કેમ કે ત્યાં તમને અગર કંઈક ક્વેરી હશે તો તમે ત્યાં પૂછી શકો છો, ત્યાં જે રિસ્પેક્ટિવ પ્રોફેસર હશે ત્યાં આગળ બેઠેલા હશે, બરાબર. જો તમે ટપાલ કરો છો કાં તો પછી કુરિયર કરાવો છો તો શું પ્રોબ્લેમ થશે કે અગર કોઈ ડોક્યુમેન્ટ મિસિંગ છે, બરાબર, તો એ લોકો તમારું ફોર્મ જ રિજેક્ટ કરી દેશે, પરંતુ કંઈ કહેશે નહીં, બરાબર. એટલે કહું છું મિત્રો, જો તમે આમાં એડમિશન કરવા માંગો છો તો તમે રૂબરૂ જશો તો વધારે સારું રહેશે, બરાબર. તો હવે સૌથી પહેલા આપણે વાત કરીએ કે ભાઈ આની માટે એપ્લિકેશન ફોર્મ જે છે શું છે. તો સૌથી પહેલા મિત્રો આપણે આ એક ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન છે, બરાબર. તો અહીંયા તમે જોશો તો ધ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સ એટલે કે એસીબીસી નું નામ મેન્શન કરેલું છે, સ્પેશિયલી વર્કિંગ પ્રોફેશનલ માટે છે, બરાબર. અને પછી એડમિશન યર 2025 અમુક ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલા છે, જેમ કે ધ કેન્ડિડેટ હેઝ ટુ ડાઉનલોડ ધ એપ્લિકેશન ફોર્મ ફ્રોમ વેબસાઇટ, એટલે આ વાળું એપ્લિકેશન ફોર્મ છે, આ પણ તમારે ભરવાનું છે. અને બીજું આ વાળું એપ્લિકેશન ફોર્મ છે, જેમાં હું તમને બતાવીશ કે કઈ રીતે તમારે ભરવાનું છે, બરાબર. ડોન્ટ વરી, હું આ એપ્લિકેશન ફોર્મ, આ એપ્લિકેશનની લિંક, બરાબર, આ ગૂગલ ડ્રાઈવનું ફોર્મ, એ બધું હું તમને મારી આ યુટ્યુબ ચેનલના આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, આ બધી વસ્તુ, બરાબર. જેમ કે આ કયા કોલેજ છે, પછી આ એડવર્ટાઇઝમેન્ટ બી મૂકી દો, બરાબર, જેથી કરીને તમને આ વાળું સરનામું તમને ગોતતા કઈ ટેન્શન ના આવે, બરાબર. પણ પહેલા તમે આ વિડીયો ધ્યાનપૂર્વક જુઓ, બરાબર, કેમ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી બીજો પોઈન્ટ શું કહે છે કે ધ ફિલ એપ્લિકેશન ફોર્મ એન્ડ અટેચ સેલ્ફ અટેસ્ટેડ કોપીઝ ઓફ ફોલોવિંગ ડોક્યુમેન્ટ્સ. જેમ કે સૌથી પહેલા આપણે વાત કરી કે તમારે અગર ટપાલ કરવું હોય, કુરિયર કરાવવું હોય, બરાબર, તો સૌથી પહેલા તમારે આ વાળું એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે, પ્રિન્ટ નીકાળીને ભરવાનું રહેશે. કેમ કે કયા ડોક્યુમેન્ટ તમારી જોડે અટેચ કરવાનું, તો તમારે ધોરણ 10ની માર્કશીટ, બરાબર, માર્કશીટની ઝેરોક્સ. બીજું છે કે ધોરણ 12 અથવા કે પછી જો તમે ડિપ્લોમા કર્યું હોય તો તમારી જોડે ધોરણ 12નું ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ હશે, બરાબર. જો અવેલેબલ હોય તો એ પણ અટેચ કરવાનું, અગર નહીં હોય તો કંઈ વાંધો નહીં, નહીં કરો તો પણ ચાલે, પણ ડિપ્લોમા અગર તમે કરેલું હોય, બરાબર, તો ડિપ્લોમાની માર્કશીટ પણ તમારે અટેચ કરવાની રહેશે, બરાબર. સેકન્ડ થિંગ કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, જો તમારી જોડે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હશે મતલબ હશે જ, બરાબર, તો એ પણ અટેચ કરવાનું છે. પછી જો તમે જોબ કરો છો, બરાબર, કેમ કે વર્કિંગ પ્રોફેશનલ કોર્સ સ્પેશિયલી એસીપીસી દ્વારા એની માટે જ આપવામાં આવેલો છે કે ભાઈ સપોઝ કરો કે કોઈ જોબ કરે છે, બરાબર, તો એ લોકો સાઈડમાં કરી શકે છે ડિગ્રી, બરાબર. તો ઇન્ડસ્ટ્રી એક્સપિરિયન્સ સર્ટિફિકેટ જો તમારી જોડે હોય તો અટેચ કરવાનું છે. પછી ઓરિજિનલ ડ્રાફ્ટ, ડિમાન્ડ ડ્રાફ્ટ ચેક વિલ બી નોટ એક્સેપ્ટેડ, બરાબર, ચેક નહીં એક્સેપ્ટ થાય. એઝ અ રજિસ્ટ્રેશન ફી નોન રિફંડેબલ ₹350 ઇન ફેવર ઓફ GTERS એસીપીસી. ત્યાર પછી કેટેગરી સર્ટિફિકેટ ઇન કેસ SC ST SEBC ડિફેન્સ EWS, હવે કોઈ ડિફેન્સમાં છે, બરાબર, અને એ લોકો ડિગ્રી કરવા માંગે છે તો એ લોકોની જોડે એનું સર્ટિફિકેટ હશે, બરાબર. અગર હોય તો તમારે ડેફિનેટલી અટેચ કરવાનું છે. અગર તમે એસસીબીસીમાં હો તો તમારી જોડે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હશે, બરાબર, તો તમારે એની જોડે અટેચ કરવાનું રહેશે, બરાબર. આ તો કમ્પલસરી છે. પછી પીએચ કેન્ડિડેટ, હવે કોઈ ડિસેબલ હોય, બરાબર, તો એનું સર્ટિફિકેટ એમની જોડે જરૂર હશે, તો એ પણ તમારે અટેચ કરવાનું છે. અને આ મેઇન કે ડ્યુરેશન ફોર સબમિશન ઓફ એપ્લિકેશન ફોર્મ વિચ ઇઝ નેસેસરી ડોક્યુમેન્ટ ઇઝ 1 જૂન. હવે ઘણી વખત મિત્રો શું થાય છે કે તમે લોકો કુરિયર તો કરાવી દો છો, બરાબર, પરંતુ એ ટાઈમ પ્રમાણે પહોંચી નથી શકતું, તો આની જવાબદારી એઝ અ સ્ટુડન્ટ તમારી જ રહેશે, બરાબર. એટલે કહું છું મિત્રો, જો તમે રૂબરૂ ત્યાં એલડી એન્જિનિયરિંગ કોલેજમાં જઈને આ વસ્તુ જો તમે કરો છો, એડમિશન કરો છો, બરાબર, તો સારું રહેશે, બરાબર. બાય પોસ્ટ, કુરિયર, ઇન પર્સન, બરાબર. એક્સપેક્ટ હોલિડે એટલે કે તમારે રજાના દિવસે નહીં જવાનું. 30 તારીખ જશે લાસ્ટ છે, બરાબર, વર્કિંગ પ્રોફેશનલ માટે. પછી આગળ શું કહે છે કે ઇનકમ્પ્લીટ એપ્લિકેશન ફોર્મ વિથઆઉટ રજિસ્ટ્રેશન ફી, બરાબર. એપ્લિકેશન ફોર્મ રિસીવ લાસ્ટ ડેટ શુડ નોટ બી એન્ટરટેન. જો ભાઈ તમે ફી નહીં ભરી હોય અને ડાયરેક્ટ ડોક્યુમેન્ટ જમા કરી દીધા હોય, બરાબર, તો એ એપ્લિકેશન ઓટોમેટિકલી રિજેક્ટ કરી દેવામાં આવશે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. પછી 5મા નંબરનું છે કે ભાઈ આ વાળું ગૂગલ ફોર્મ છે જે તમારે ભરી દેવાનું છે. આ ફોર્મ કઈ રીતે ભરવાનું આપણે ડિસ્કસ કરીશું. તો હવે જો મેઇન હવે આપણે ગૂગલ ફોર્મ ઉપર આવી જઈએ, લખેલું છે કે ભાઈ એપ્લિકેશન ફોર્મ ફોર એડમિશન ટુ વર્કિંગ પ્રોફેશનલ ઇન ડિગ્રી એન્જિનિયરિંગ એકેડેમિક યર 2025-2026, બરાબર. ફિલ ઓલ ધ ડિટેલ કરેક્ટલી એન્ડ વેરી કેરફુલી. લાસ્ટ ડેટ જેમ આપણે વાત કરી કે ભાઈ 30 જૂન લાસ્ટ ડેટ છે 5 વાગ્યા સુધીમાં. લાસ્ટ ડેટ ઓફ રિસિપ્ટ ઓફ ડ્યુઅલ ફિલ ઇન એપ્લિકેશન ફોર્મ હાર્ડ કોપી વિથ નેસેસરી ડોક્યુમેન્ટ્સ એસીબીસી અમદાવાદ 30 જૂન લેટેસ્ટ બાય 5 PM. Candidates are informed to submit demand draft ₹350 as a registration fee for non-refundable favor of GTERS ACPC fee. Check will not accepted as a registration fee in case of late receipt of application form due to any reason or incomplete application form. Application with incomplete documents or without demand draft, the application form will be cancelled. ત્યાર પછી નેમ ઓફ ધ કોર્સ ઓફ ધ એડમિશન. જો તમે કયા
એમાં એડમિશન લેવા માંગો છો, બરાબર, અહીંયા વર્કિંગ પ્રોફેશનલ માટે કેમિકલ, સિવિલ, કોમ્પ્યુટર સાયન્સ, એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને મિકેનિકલ આટલા કોર્સ ઓફર થાય છે. તમારા જેન્ડર અહીંયા તમારે ચૂઝ કરવાનું છે, તમારો કોન્ટેક્ટ નંબર મેન્શન કરવાનો છે, સાચો વાળો લખજો મિત્રો કોન્ટેક્ટ નંબર, બરાબર, પછી ઈમેલ આઈડી, પછી રેસિડેન્શિયલ એડ્રેસ લખી શકો છો, બરાબર તમે, પછી ડિપ્લોમાની બ્રાન્ચ, પછી ડિપ્લોમાનો સીટ નંબર કાં તો પછી એનરોલમેન્ટ નંબર તમારે અહીંયા ભરવાનો છે, પછી મંથ ઓફ ડિપ્લોમા પાસિંગ, યર ઓફ ડિપ્લોમા પાસિંગ મેન્શન કરવાનું છે, પછી સીજીપીએ કેટલા છે તમારે લખવાના છે, બરાબર. અહીંયા સીજીપીએ અથવા ઇક્વિવેલન્ટ પર્સન્ટેજ ઓફ ડિપ્લોમા, યાની કે તમે સીજીપીએ કાં તો પછી ઇક્વિવેલન્ટ પર્સન્ટેજ, જેમ હમણાં જ મેં તમને કીધું કે જો તમારે સીજીપીએ હોય અને પર્સન્ટેજમાં જો તમારે કન્વર્ટ કરવું હોય તો ડિપ્લોમાના સેમિસ્ટર 6 ની માર્કશીટ તમારે ઓપન કરવાની છે. એમાં જે સીજીપીએ મેન્શન કરેલા હશે એને -0.5 કરીને જે આન્સર આવશે એને ગુણ્યા 10 કરવાના, તો એ તમારા પર્સન્ટેજ બની ગયા. ત્યાર પછી અપલોડ ડિપ્લોમા ઓલ માર્કશીટ, બરાબર. હવે જો મિત્રો ડિપ્લોમામાં બધી માર્કશીટ તમારે અટેચ કરવાની છે, જેમ કે સેમિસ્ટર 1 થી લઈને સેમિસ્ટર 6 સુધી. પછી નેમ ઓફ ડિપ્લોમા પાસિંગ ઇન્સ્ટિટ્યૂટ, જે કોઈ કોલેજ હશે, બરાબર, એમાં કોલેજનું નામ તમારે અહીંયા લખવાનું છે. હવે નેમ ઓફ યુનિવર્સિટી, હવે જો યુનિવર્સિટી અગર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી હશે તો એ લખવાનું છે, કાં તો પછી કોઈ બીજી યુનિવર્સિટી હશે તો એ તમારે અહીંયા મેન્શન કરવાનું છે. પછી સિટી ઓફ ડિપ્લોમા પાસિંગ ઇન્સ્ટિટ્યૂટ, તમારી કોલેજ જે તમારી ડિપ્લોમાની કોલેજ જે સિટીમાં આવેલી હોય એ સિટીનું નામ અહીંયા મેન્શન કરવાનું છે. પછી રાજ્યનું નામ મેન્શન કરવાનું છે. ત્યાર પછી ધોરણ 10 નું જે તમારું પાસિંગનું બોર્ડ હશે, જનરલી જીએસઈબી હશે, બરાબર, તો એ તમારે મેન્શન કરવાનું છે. જો તમારું ત્યાર પછી પાસિંગ મંથ, ધોરણ 10 તમારે કયા મંથમાં પાસ કર્યું એ મેન્શન કરવાનું છે. ત્યાર પછી ધોરણ 10 ના તમારે ઈયર મેન્શન કરવાના છે, બરાબર, કે ધોરણ 10 તમે કયા વર્ષે પાસ કર્યું. ત્યાર પછી અહીંયા જો મિત્રો માર્ક્સ ઓબ્ટેન ઇન 10th અને પછી ટોટલ માર્ક્સ ઓફ 10th સ્ટાન્ડર્ડ. સપોઝ કરો કે તમારે 600 ટોટલ માર્ક્સ હશે, બરાબર, 6 સબ્જેક્ટના, તો તમારે અહીંયા 600 મેન્શન કરવાના છે અને માર્ક્સ ઓબ્ટેન એટલે તમારે 600 માંથી કેટલા મળ્યા એ તમારે અહીંયા લખવાના છે. ત્યાર પછી ઇક્વિવેલન્ટ પર્સન્ટેજ ઓફ 10th સ્ટાન્ડર્ડ, એટલે કે તમારે 10મામાં કેટલા પર્સન્ટેજ હતા એ અહીંયા મેન્શન કરવાના છે, 60, 70, 80, 90 કેટલા પર્સન્ટેજ હતા, બરાબર. પછી 12th સ્ટાન્ડર્ડ જો તમારે કર્યું હોય, બરાબર, તો હા લખવાનું, અગર નહીં કર્યું હોય તો તમારે છોડી દેવાનું છે, બરાબર, અહીંયા કંઈ નહીં લખવાનું. પછી 12 સ્ટાન્ડર્ડમાં ઇક્વિવેલન્ટ એક્ઝામિનેશન પાસિંગ યર, એટલે કે જો તમારું 12મું જો તમે કર્યું હોય તો તમારે કયા વર્ષે કર્યું હતું તમે 12મું એ અહીંયા મેન્શન કરવાનું છે. પછી ટોટલ માર્ક્સ ઓફ 12th સ્ટાન્ડર્ડ, બરાબર. હવે અહીંયા કેટલા સબ્જેક્ટ હતા, સપોઝ કરો કે 7 સબ્જેક્ટ હશે, બરાબર, તો 700 અને પછી કેટલા માર્ક્સ તમને મળ્યા હતા એ વસ્તુ તમને તમારી ધોરણ 12 ની માર્કશીટમાં તમને મળી જશે, બરાબર. પછી ધોરણ 12 ના કેટલા પર્સન્ટેજ હતા એ તમારે અહીંયા લખવાનું છે. પછી નેમ ઓફ ઇન્ડસ્ટ્રી વેર સર્વિંગ, વર્કિંગ પ્રોફેશનમાં તમે છો તો તમે ક્યાં જોબ કરો છો એ અહીંયા લખવાનું છે. ત્યાર પછી અહીંયા એડ્રેસ ઓફ ઇન્ડસ્ટ્રી, એટલે કે તમારી ઇન્ડસ્ટ્રી જે એડ્રેસ છે, બરાબર, જે ઇન્ડસ્ટ્રીનું એડ્રેસ છે એ અહીંયા લખવાનું છે. પછી ડિસ્ટ્રિક્ટ વેર ઇન્ડસ્ટ્રી ઇઝ લોકેટેડ, તમારી જે ઇન્ડસ્ટ્રી છે એ કયા રાજ્યમાં છે, કયા જિલ્લામાં છે એ તમારે અહીંયા મેન્શન કરવાનું છે. પછી એક્સપિરિયન્સ, જો તમારે એક્સપિરિયન્સ હોય, બરાબર, તો મેન્શન કરવાનું છે. જો તમારે મહિનાનો એક્સપિરિયન્સ હોય તો 1 મંથ એવી રીતે મેન્શન કરવાનું છે. પછી ટાઈપ ઓફ ઇન્ડસ્ટ્રી, રજિસ્ટર્ડ છે, ઓર્ગેનાઇઝેશન છે, પ્રાઇવેટ છે કે પછી એમએસએમઈ, એ તમારે અહીંયા મેન્શન કરવાનું છે. પછી ડિસ્ટન્સ ઓફ એપ્લાઇડ ઇન્સ્ટિટ્યૂટ ફ્રોમ ધ યુનિવર્સિટી ઇન કિલોમીટર. હવે ક્વેશ્ચન કે ભાઈ એપ્લાઇડ યુનિવર્સિટી એટલે કઈ, બરાબર, તો એવું તમને હમણાં આગળ જઈને કહું છું, આપણે ડિસ્કશન કરીશું, બરાબર. પછી ડિસ્ટન્સ ઓફ એપ્લાઇડ ઇન્સ્ટિટ્યૂટ ઇન રિઝર્વ ઇન કિલોમીટર, બરાબર. એટલે કે પહેલા નંબરનો પોઈન્ટ એવું જ કહે છે કે તમારી જે તમે ઇન્સ્ટિટ્યૂટ મેન્શન કરી છે, સપોઝ કરો કે આપણે સૌથી પહેલા ઇન્સ્ટિટ્યૂટ એલડી એન્જિનિયરિંગ કોલેજ મેન્શન કરી, બરાબર, તો એનું ડિસ્ટન્સ તમારી ઇન્ડસ્ટ્રીથી કેટલું છે અને બીજામાં તમે જ્યાં રહો છો એનું ડિસ્ટન્સ આ કોલેજથી કેટલું છે એ તમને બેઝિકલી મેપના થ્રુ ખબર પડી જશે. તો એ અહીંયા મારે અહીંયા કિલોમીટર લખી દેવાના છે. પછી ડિમાન્ડ ડ્રાફ્ટ, બરાબર, એ વસ્તુ શું છે એ વસ્તુ અહીંયા તમારે મેન્શન કરવાની છે. ડ્રાફ્ટ નંબર જો તમે ગૂગલ પે કર્યું હશે, બરાબર, તો એનો નંબર એક હશે તો અહીંયા તમારે મેન્શન કરવું છે. અને પછી ડેટ ઓફ ઇશ્યુ ડિમાન્ડ ડ્રાફ્ટ, એ તમારે અહીંયા ડેટ બી હશે મેન્શન કરેલી, તો તમારી ડેટ બી અહીંયા લખવાની છે અને પછી ફાઇનલ અને સબમિટ કરવાનું છે. ત્યાર પછી અહીંયા મેઇન છે એ છે આ, બરાબર, કે ભાઈ એપ્લિકેશન ફોર્મ. સૌથી પહેલા મિત્રો આપણે આ ફોર્મ કઈ રીતે ભરીએ એનું આપણે સિમ્પલ જોઈ લઈ છે, બરાબર. તો જો અહીંયા ડિમાન્ડ ડ્રાફ્ટનો નંબર અને ઇશ્યુ બેંક આ વસ્તુ તમારે ભરી દેવાની છે, બરાબર. ત્યાર પછી આ વસ્તુ જે છે એ ઓફિસના માટે છે એટલે તમારે અહીંયા કંઈ નહીં કરવાનું, બરાબર. એપ્લિકેશન ફોર્મ ઓર એડમિશન ટુ વર્કિંગ પ્રોફેશનલ ઇન ડિગ્રી એન્જિનિયરિંગ એકેડેમિક યર 2025-2026, બરાબર. તો અહીંયા તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો સૌથી પહેલા અટેચ કરી દેવાનું છે. પછી નેમ ઓફ ધ કોર્સ એપ્લાયડ. હવે જુઓ મિત્રો, હું સૌથી પહેલા એક કામ કરું, પહેલા તમને યુનિવર્સિટી કહી દઉં કે ભાઈ વર્કિંગ પ્રોફેશનલ માટેની એસીપીસી માટે કઈ કઈ યુનિવર્સિટી આપવામાં આવેલી છે. તો સૌથી પહેલા અગર આપણે ગવર્મેન્ટની વાત કરીએ તો પહેલા નંબરની છે એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ, કે જેમાં મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને સિવિલ આ 3 બ્રાન્ચ ઓફર થાય છે. જેમાં ઇન્ટેકની વાત કરીએ તો દરેકના ઇન્ટેક 30 એવી રીતે 90 ટોટલ સીટ છે, જે એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદમાં આપેલી છે. અને વર્કિંગ પ્રોફેશનલ માટે યરલી ફીસ છે 1500 રૂપિયા. પછી બીજું છે વર્કિંગ પ્રોફેશનલ કોર્સ, એ છે વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, જેમાં આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને મિકેનિકલ આવી રીતે 3 બ્રાન્ચ થાય છે. ઇલેક્ટ્રિકલમાં 15 સીટ છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં 15 સીટ છે અને મિકેનિકલમાં 30. આ વિશ્વકર્મા કોલેજ પણ અમદાવાદમાં આવેલી છે અને આની યરલી ફીસ છે 1500 રૂપિયા. ત્યાર પછી એમએસયુ વડોદરા, એમાં આપણે વાત કરીએ તો મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને સિવિલ એન્જિનિયરિંગ આવી રીતે 3 બ્રાન્ચ છે. આમ ટોટલ ત્રણેયની સીટ 30 એમ ટોટલ 90 સીટ છે.
જે આ MSU એ વડોદરામાં આવેલી છે અને એની યરલી ફીસ છે 1500 રૂપિયા, બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ તો આ બધી ઇન્સ્ટિટ્યૂટ જે છે એ પ્રાઇવેટ હવે ઇન્સ્ટિટ્યૂટ છે, બરાબર, જેમાં તમે જોઈ શકો છો RNG પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બારડોલીમાં આવેલી છે આ કોલેજ, જે સેલ્ફ ફાઇનાન્સ છે, અહીંયા કેટેગરી પણ મેન્શન કરેલી છે, બરાબર. ત્યાર પછી આ કોલેજમાં વાત કરીએ તો કેમિકલ, કોમ્પ્યુટર, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આવી રીતે તમે જોઈ શકો છો 30, 60, 30, 30, 30 આવી રીતે કંઈક સીટ એની છે, બરાબર. ડિસ્ટ્રિક્ટની વાત કરીએ તો આ કોલેજ પર્ટિક્યુલરલી સુરતમાં આવેલી છે અને એની યરલી ફીસ છે 70,000 સમથિંગ, બરાબર. ત્યાર પછી 5મા નંબરની આવે છે સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, જે સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ છે અને આનંદમાં આવેલી છે. જેમાં અગર આપણે ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો બે જ ડિપાર્ટમેન્ટ છે, કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, જેમાં 30 અને 30 એવી રીતે ટોટલ 60 સીટ છે. જેમાં આપણી વાત કરીએ કે આ કોલેજ આનંદમાં છે અને આની યરલી ફીસ છે 65,000 રૂપિયા સમથિંગ, બરાબર. ત્યાર પછી લાસ્ટ કોલેજ છે જે વર્કિંગ પ્રોફેશનલ એક્સેપ્ટ કરે છે એ છે સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, બરાબર, જે સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ છે અને આમાં 3 જ ડિપાર્ટમેન્ટ છે, સિવિલ, કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રિકલ. જેમાં આપણે સીટની વાત કરીએ તો 60, 60, 60 એમ 180 જેટલી સીટો છે, બરાબર, જે સુરતમાં આવેલી છે અને એની યરલી ફીસ છે 1,30,000 સમથિંગ, બરાબર. તો આટલી 6 કોલેજો આવેલી છે અને વર્કિંગ પ્રોફેશનલ જે આ કોલેજ એક્સેપ્ટ કરે છે, જે મેં તમને ડિસ્કશન કર્યું. હવે બેક ટુ અવર પોઈન્ટ કે ભાઈ આ ફોર્મ આપણે કઈ રીતે ભરવાનું. તો સૌથી પહેલા નેમ ઓફ કોર્સ એપ્લાયડ, એટલે કે જે તમે કોર્સમાં જવા માંગો છો, સપોઝ કરો કે ભાઈ મિકેનિકલમાં જવા માંગો છો, ઇલેક્ટ્રિકલમાં, તો એ પ્રમાણે તમારે કોર્સનું નામ અહીંયા લખી દેવાનું છે. પછી નેમ ઓફ એપ્લિકન્ટમાં સૌથી પહેલા અહીંયા તમારું નામ આવશે, પછી મિડલ નેમમાં તમારા ફાધરનું નામ આવશે અને લાસ્ટ નેમમાં તમારી સરનેમ આવશે, બરાબર. જેન્ડરમાં જો તમે મેલ હો તો મેલ મેન્શન કરવાનું છે, જો તમે ફિમેલ હો તો ફિમેલ ટિક કરવાનું છે. અહીંયા તમારી ડેટ ઓફ બર્થ એટલે કે તમારી જન્મ તારીખ અહીંયા મેન્શન કરવાની છે. એડ્રેસ ઓફ કોરસ્પોન્ડન્સ એટલે કે તમે જે ઘરે રહો છો એ ઘરનો અહીંયા એડ્રેસ લખવાનો છે. પછી મોબાઈલ નંબર અહીંયા તમારો આવશે, બરાબર. ઈમેલ આઈડી પણ અહીંયા તમારું આવશે, ખૂબ સરસ રીતે લખજો મિત્રો. પછી ડિપ્લોમાની બ્રાન્ચ, બરાબર, ડિપ્લોમા તમે કયા બ્રાન્ચમાં કમ્પ્લીટ કર્યું, જેમ કે મિકેનિકલ તો મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ તો ઇલેક્ટ્રિકલ, એ રીતે તમે લખી શકો છો. હવે અહીંયા ઘણા લોકોનો એક ક્વેશ્ચન હોય છે કે સપોઝ કરો કે મેં ડિપ્લોમા જે છે એ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ કાં તો પછી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં કમ્પ્લીટ કર્યું છે, એટલે કે એવી બ્રાન્ચમાં મેં કમ્પ્લીટ કર્યું છે જેમ કે અહીંયા વર્કિંગ પ્રોફેશનલી મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, બરાબર, એ પ્રકારની બ્રાન્ચ છે. તો શું હું આમાં સ્વિચ કરી શકું છું, બરાબર? તો હા મિત્રો, જો તમે ડિપ્લોમા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાંથી કમ્પ્લીટ કર્યું હોય અને તમારી વર્કિંગ પ્રોફેશનલ સપોઝ કરો કે ભાઈ ઇલેક્ટ્રિકલમાં આવું છે કાં તો પછી આઈટીમાં આવું છે, તો હા મિત્રો તમે કરી શકો છો, ડોન્ટ વરી, ઠીક છે. પછી ડિપ્લોમા બ્રાન્ચ તમે લખી શકો છો, પછી સીટ અથવા એનરોલમેન્ટ નંબર તમારે ડિપ્લોમાનો અહીંયા મેન્શન કરવાનો છે, પછી પાસિંગ મંથ કાં તો પછી યર એ અહીંયા તમારે મેન્શન કરવાનું છે, બરાબર. પછી ગ્રેડ ઓફ ડિપ્લોમા, હવે ગ્રેડ ઓફ ડિપ્લોમા એટલે કે સિમ્પલ તમારા CGPA કેટલા હતા એ અહીંયા તમારે મેન્શન કરવાનું છે. ઇક્વિવેલન્ટ પર્સન્ટેજ ઓફ ગ્રેજ્યુએશન, જો મિત્રો હવે આમાં તમારે બ્લેન્ક લખી દેવાનું છે. પછી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિપ્લોમા, બરાબર, તો તમારું જે ડિપ્લોમા કયા સિટીમાંથી તમે કમ્પ્લીટ કર્યો હતો, બરાબર. પછી ડિપ્લોમા કયા સ્ટેટમાંથી કમ્પ્લીટ કર્યો હતો, સપોઝ કરો કે ગુજરાતમાંથી કમ્પ્લીટ કર્યો તો એ લખવાનું. પછી નેમ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ એપ્લાઇડ ફોર ધ એડમિશન, બરાબર, તો તમે કયા ઇન્સ્ટિટ્યૂટમાં એપ્લાય કરવા માંગો છો. તો સપોઝ કરો કે તમારી પહેલી પ્રાયોરિટી હશે LD એન્જિનિયરિંગ કોલેજ, તમારે LD એન્જિનિયરિંગ કોલેજ લખવાનું છે, બરાબર. પછી નેમ ઓફ ધ બ્રાન્ચ ઓફ ધ એડમિશન, સપોઝ કરો કે તમે મિકેનિકલ એન્જિનિયરિંગમાં લેવા માંગો છો તો તમારે અહીંયા મિકેનિકલ એન્જિનિયરિંગ લખી દેવાનું, બરાબર. ત્યાર પછી મિત્રો 13 નંબર ઉપર છે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ. એમાં સૌથી પહેલા તમારી 10માની 12માની અને ડિપ્લોમાની વિગતો લખવાની છે. જેમ કે સૌથી પહેલા 10માની વિગતમાં વાત કરીએ તો બોર્ડ અને યુનિવર્સિટી. હવે સપોઝ કરો કે કોઈએ ગુજરાતમાંથી ક્લિયર કર્યું હશે, બરાબર, તો GSEB કરીને કંઈક આવે છે, ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ, બરાબર, તો એ અહીંયા લખી શકો છો. 12માનું તમે GSEB જ આવશે કદાચ, બરાબર, જો તમે ગુજરાતમાંથી કર્યું હશે તો. બટ ડોન્ટ વરી, તમારું જે ધોરણ 10ની માર્કશીટ હશે ને તો એના ઉપર જે મેન્શન કર્યું હશે એનું તમારે ફૂલ નામ અહીંયા લખી દેવાનું છે, બરાબર. પછી ડિપ્લોમા જો તમે GTUમાંથી કર્યું હશે તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, આવી રીતે ફૂલ ફોર્મ તમારે લખવાનું છે. પછી જે મહિના અને જે સાલમાં તમે ધોરણ 10, ધોરણ 12 અને ડિપ્લોમા કર્યું હોય એ અહીંયા લખવાનું છે. હવે જે કોઈએ ધોરણ 12 નહીં કર્યું હોય તો આ આખી સીટ જે છે બ્લેન્ક આવશે, બરાબર, એટલે કે તમારે અહીંયા કઈ જ પછી હળી નહીં કરવાની. પછી ઓપ્ટેન માર્ક્સ અને ટોટલ માર્ક્સ, હવે ટોટલ માર્ક્સ અહીંયા તમારે 10માના લખવાના છે, બરાબર. ટોટલ માર્ક્સ એટલે જે તમારું ટોટલ હશે, બરાબર, સપોઝ કરો કે 6 સબ્જેક્ટ હશે તો એમાં તમારે અહીંયા દરેકના 100 ગુણ પ્રોબેબલી હોય છે, બરાબર, તો અહીંયા 600 આવશે. અને પછી ટોટલ તમને કેટલા મળે, સપોઝ કરો કે ભાઈ તમને 350 મળ્યા તો અમારે અહીંયા તમારે 350 એવી રીતે લખવાનું. પછી ડિપ્લોમાના ઓવરઓલ ટોટલ માર્ક્સ કેટલા હોય છે, બરાબર, તો અહીંયા તમે બ્લેન્ક લખી શકો છો. જો તમને ગ્રેડ ને એવું બધુંમાં કન્ફ્યુઝન હોય તો કંઈ વાંધો નહીં, તમારે સ્કીપ કરી દેવાનું, અહીંયા બ્લેન્ક રાખવાનું. પછી ઇક્વિવેલન્ટ પર્સન્ટેજ, તમારે 10માના કેટલા પર્સન્ટેજ હતા, જો તમે 12મું કર્યું તો 12માના કેટલા પર્સન્ટેજ હતા અને ડિપ્લોમાના કેટલા પર્સન્ટેજ હતા એ અહીંયા તમે લખી શકો છો. પછી ઇન્ડસ્ટ્રીની ડિટેલ્સ તમારી થોડી લખી દેવાની કે તમારી ઇન્ડસ્ટ્રીનું નામ શું છે, પછી તમારું એડ્રેસ ઇન્ડસ્ટ્રીનું શું છે, પછી ડિસ્ટ્રિક્ટ એટલે કે તમારી ઇન્ડસ્ટ્રી કયા જિલ્લામાં આવેલી છે. પછી તમારે એક્સપિરિયન્સ લખવાનો છે કે ભાઈ તમે ઇન્ડસ્ટ્રીમાં કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે, સપોઝ કરો તમારે મહિનાનો એક્સપિરિયન્સ છે તો 0.1 મંથ, બરાબર, એ રીતે મેન્શન કરવાનું. પછી ટાઈપ ઓફ ઇન્ડસ્ટ્રીમાં તમે લખી શકો છો કે ભાઈ સેન્ટ્રલ છે, સ્ટેટ છે, પબ્લિક છે, પ્રાઇવેટ છે, કે પછી રજિસ્ટર્ડ ઇન્ડસ્ટ્રી છે કે પછી MSME, બરાબર. પછી નેમ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ એપ્લાય ફોર ધ એડમિશન, બરાબર, તો અહીંયા જે તમે મેન્શન કર્યું હતું, બરાબર, એપ્લાય ફોર ધ ઇન્સ્ટિટ્યૂટ, અહીંયા આપણે ઉપર ક્યાંક લખ્યું હતું, બરાબર, અહીંયા 11 નંબર ઉપર, બરાબર, તો એ જ વસ્તુ તમારે અહીંયા લખવાની છે કે ભાઈ નેમ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ તો LD એન્જિનિયરિંગ કોલેજ, બ્રાન્ચ તો પછી મિકેનિકલ, ડિસ્ટ્રિક્ટ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ તો ઓબ્વિયસલી
અમદાવાદ, બરાબર, ડિસ્ટન્સ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ ફ્રોમ ઇન્ડસ્ટ્રી, એટલે કે તમારું જે આ એલડી એન્જિનિયરિંગ કોલેજ છે, બરાબર, એ તમારી ઇન્ડસ્ટ્રીથી કેટલા કિલોમીટર છે એ વસ્તુ તમારે અહીંયા મેન્શન કરવાનું છે. હવે અહીંયા ડિક્લેરેશનમાં આ બધી ડિટેલ્સ એક વખત તમારે વાંચી લેવાની છે કે ભાઈ આ બધી જે ઉપરની જે મેં ડિટેલ્સ ભરી એ ભાઈ સાચી છે, બરાબર, એવી રીતે. ત્યાર પછી અહીંયા સિમ્પલ વિગત ભરવાની છે, ડેટ, પ્લેસ અને સિગ્નેચર ઓફ ધ કેન્ડિડેટ, એટલે કે તમારે અહીંયા તમારી સિગ્નેચર લખવાની છે. પછી લિસ્ટ ઓફ કોપીઝ ઓફ ધ ડોક્યુમેન્ટ ટુ બી અટેચ, પ્લીઝ ટિક અગેન્સ્ટ ધ ડોક્યુમેન્ટ્સ વેર કોપીઝ આર ટુ બી અટેચ્ડ. હવે જુઓ મિત્રો, જે એપ્લિકેશન ફોર્મ હતું, બરાબર, ઇન્સ્ટ્રક્શન વાળું આ જે ફોર્મ હતું, એમાં આટલી કંઈક વિગતો તમારી જોડે માંગી છે, બરાબર, ABCDEFGHI આટલી, બરાબર. જો તમારી જોડે આની જે ડિટેલ્સ બધી અહીંયા મેન્શન કરેલી છે 6 સુધી, બરાબર. જે વસ્તુ તમારી જોડે છે, સપોઝ કરો કે ધોરણ 10 ની માર્કશીટ છે તો તમારે અહીંયા ટીક કરવાનું છે. ધોરણ 12 ની માર્કશીટ નથી તમારી જોડે તો બ્લેન્ક રાખવાનું છે. પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હોય તો યસ કરવાનું, બરાબર. ડિપ્લોમાની માર્કશીટ હોય તો તમારે યસ કરવાનું. ઇન્ડસ્ટ્રી એક્સપિરિયન્સ સર્ટિફિકેટ હોય તો યસ કરવાનું. ડિમાન્ડ ડ્રાફ્ટ હોય તો યસ કરવાનું, બરાબર. પછી ફિલ ડિટેલ્સ ઇન ધ લિંક, તો આ વાળી લિંક છે, બરાબર. હવે જો મિત્રો, કેન્ડિડેટ whose names appear in the merit list should remain present in the counseling with all original documents and they should be prepared for the payment of tuition fee 1500 for government and grant in aid 20,000. હવે જો મિત્રો, 1500 રૂપિયા ગવર્મેન્ટ અને ગ્રાન્ટ ઇન એડની વાત કરીએ તો ગ્રાન્ટ ઇન એડ માટે આપણી આ વાળી એમએસસી વડોદરા જે છે ગ્રાન્ટ ઇન એડ ઇન્સ્ટિટ્યૂટ છે. ધેટ્સ વાય તમે જો તમારો નંબર ગ્રાન્ટ ઇન એડમાં લાગે છે તો તમારે 20,000 રૂપિયા ભરવાના રહેશે. જો તમને ગવર્મેન્ટ જેમ કે એલડી એન્જિનિયરિંગ કોલેજ, વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજમાં જો તમારે લાગે તો ફક્ત તમારે 1500 રૂપિયા ભરીને તમારી સીટ કન્ફર્મ કરવાની રહેશે. પછી લાસ્ટ ડેટ ઓફ રિસિપ્ટ ફોર ડ્યુલી ફિલ્ડ એપ્લિકેશન ફોર્મ એટ એસસીબીસી અમદાવાદ ઇઝ 30/6 એન્ડ લેટેસ્ટ બાય 5 PM, એટલે કે આ તમારી ડ્યુલી ફિલ્ડ એપ્લિકેશન ફોર્મ જે છે એ ભરવાની લાસ્ટ ડેટ 30 જૂન છે, સાંજે 5:30 સુધી, બરાબર. ઇન કેસ લેટ એપ્લિકેશન, બરાબર, લેટ એપ્લિકેશન જે છે કેન્સલ કરી દેવામાં આવશે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. એટલે હું તમને કહું છું કે તમે ત્યાં રૂબરૂ જઈને આ વસ્તુ અગર કરો છો તો તમારી માટે ખૂબ સારું રહેશે. પછી શું છે કે ધ મેરિટ લિસ્ટ ઓફ એલિજિબલ કેન્ડિડેટ વિલ ડિસ્પ્લે ધ એડમિશન કમિટી વેબસાઇટ 10th જુલાઈ, એટલે કે જો તમે આ જે પ્રોસેસ કરી દીધી, બરાબર, તો એનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે તો એસીબીસીમાં 10 જુલાઈએ આવશે. તો જો મિત્રો, જો તમારો સપોર્ટ મળ્યો તો આઈ પ્રોમિસ આના રિગાર્ડિંગ જેવી રીતે ઇન્ફોર્મેશન આવશે હું તમને ડેફિનેટલી શેર કરીશ. પછી કાઉન્સેલિંગ વિલ બી હેલ્ડ ઓન 16th of જુલાઈ ઓનવર્ડ્સ એસીપીસી, જેમ કે અહીંયા સૌથી પહેલા આપણે આ એડવર્ટાઇઝમેન્ટમાં આપણે તમને કીધું જ હતું, બરાબર. 16 જુલાઈએ આ કાઉન્સેલિંગ યોજાશે, બરાબર. એના રિગાર્ડિંગ તમને ઇન્ફોર્મેશન આપવામાં આવશે. અને જો તમને કોઈ બી ડાઉટ હોય તો તમે અહીંયા કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલું છે, તો અહીંયા તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો મિત્રો, આઈ જસ્ટ હોપ કે આપણે આ વિડીયોમાં તમને જે પ્રોવાઈડ ઇન્ફોર્મેશન જોતી હતી એ આપણે તમને શેર કરી છે. પણ તો પણ તમારા માઇન્ડમાં કોઈ બી ડાઉટ હશે, કોઈ પણ ક્વેશ્ચન હશે તો તમે મને કોમેન્ટ કરી શકો છો, કાં તો પછી મને પર્સનલી ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરી શકો છો. તો મિત્રો, મળીએ આવી જ રીતે ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.